આ માનવ જીવન તમને ઠાકોરજીને રાજી કરવા માટે આપ્યું છે, પ્રભુને રાજી કરવા માટે. પ્રભુ, મારી આ જિંદગીમાં તમને ભજવા માટે કોઈ જો અપેક્ષા હોય તો કેવલ તમારી અપેક્ષા છે. આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નથી. આશા કરું છું આપની, મારી ઈચ્છા માત્ર તમે છો, બીજી કોઈ ઈચ્છા નથી. આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નથી. કથાને સાંભળ્યા પછી આપણે ભગવાન પાસે ક્યાં કઈ સંપત્તિ માંગવી છે? આપણે તો ભગવાનને જ માંગી લેવો છે. અને એક ઘરવાળો મળી જાય પછી સાસુ સસરા માંગવા ન જવા પડે, મફતમાં આવે. એક ધણી મળી જાય પછી આખી ફોજ મફતમાં આવે. દેર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ, ભોજાઈ ને આ બધું મફતમાં આવે. હાવ. પણ એક ધણી મળી જાય તો આ વાતને એટલા જ ભાવ સાથે લઈ જાજો કે તમારો ધણી જો ભગવાન થઈ જશે તો આ દુનિયાનું બધું સુખ તમારા ખોળામાં આવીને પડશે. સુખના માટે તમારે વલખા નહીં મારવા પડે. આપણો ધણી ભગવાન થઈ જાય, આપણો પતિ ભગવાન થઈ જાય તો સુખ ભગવાન આપી દે. તો ક્યારેક બ્રાહ્મણોને દાન કર્યા હોય, અમે ગંગાજીના ઘાટે ગયા ને ત્યારે બ્રાહ્મણોને દાન આપ્યા છો. કેટલું આપ્યું એ મહત્વ નથી, પણ આપ્યું છે એ મહત્વનું છે. બસ હું તો ખાલી રૂપિયાની વાતો તમને હસાવવા માટે કરતો હતો. કેટલા રૂપિયા તમે દાન કર્યા એ મહત્વ નથી, બસ તમે દાન કર્યું એ જ અગત્યનું છે. અહીંયા તમે કોઈના પ્રત્યે સારા શબ્દોનો ભાવ વ્યક્ત કર્યો એ પણ મહત્વનું છે. આ સંસારમાં એ પણ એક દાન છે. કોઈને સારી વાત કરી અને કોઈને રાજી કર્યા ને એ પણ એક સંસારનું દાન છે. આ દુનિયામાં કોઈને હસાવો ને એ પણ દાન છે. કોઈને ખુશીથી ભરી દો એ પણ દાન છે. તો ભગવાન, આ દાન કરવા માટે તમે છેલ્લો અવસર આપ્યો છે અને આ અવસરમાં અમે એટલી પ્રાર્થના કરીએ છીએ કે તમે લેવા આવજો. હો, તમે આવજો. તમે આવશો તો તમને પ્રાર્થના એટલી છે કે તમે આવો તો એવા સમય આવજો નાથ જ્યારે હું તમારા નામની માળા ફેરવતો હોઉં. અને માળા હાથમાં અને ભગવાનનું નામ મોઢામાં તો જ શોભે જો આપણો હાથ અને મોઢું પવિત્ર હોય તો, નકર ન શોભે. હવે ભરતભાઈ તમે માળા ફેરવા કરો. હવે ફેરવો. તમને બધાને મેં માળા એટલે જ આપી છે કે જે માળા ફેરવે એને એટલું વિચારવું કે જો આ હાથમાં માવા ને તમાકુની પડીકી ન લીધી હોય ને તો હાથમાં મારે માળા ફેરવવી જોઈએ, નકર મારે ન ફેરવવી જોઈએ. પ્રભુના નામનું ભજન કરજો, ઈશ્વરના નામનો મહિમા ગાજો. પ્રભુ, મારી છેલ્લી પ્રાર્થના છે કે તમે લેવા આવો તો એવા સમય લેવા આવજો કે જ્યારે હું તમારા નામનું ભજન કરતો હોઉં, તમારા નામની માળા ફેરવતો હોઉં, હું તમને યાદ કરતો હોઉં, મારું મન તમારામાં લાગેલું હોય ત્યારે લેવા આવજો. અંતઃપુરાંતર ચરી મનિહત્ય બંધુમ स्तवधूर गिरिजा श्री गंगा जी का तट हो, यमुना का बंसीबट हो. श्री गंगा का तट हो, यमुना का बंसीबट हो. मेरा सांवरा निकट हो, जब प्राण तन से निकले. मेरा सांवरा निकट हो, जब प्राण
બસ મારો ભગવાન મારી પાસે હોય અને મારો પ્રાણ નીકળી જાય. પ્રભુ બીજું કાંઈ કરો કે ન કરો, તમારી ભક્તિમાં એટલું જ માગું છું કે મારો અંતિમ સમય સુધારી દેજો, મારો અંતકાળ સુધરી જાય, મારું મરણ સુધરે એવી કૃપા કરજો. એક પંક્તિ ગાવું ને તમે બધા. આજે બહુ બધા ગીતો યાદ આવ્યા કરે છે. બોલો, જવાનું વહેલું છે અને અંદરથી એક પછી એક ધક્કો માર્યા કરે છે. હા, એકબીજા બાંધે છે, એ પેલા હું જાઉં, પેલા હું જાઉં. અને બધા અંદરથી કીધા કરે છે, મને ગાવ, મને ગાવ, મને ગાવ. કેટલાક ને ગાવા? સમય મારો સાધ જેવાલા. બસ આટલી ભગવાનને પ્રાર્થના કરજો, મારો સમય સાધી લેજે ઠાકોરજી. જમવાનું ભોજન ન હોય તો ભોજન ન આપતો ચાલશે, પહેરવાના પૂરા કપડા ન હોય તો ન આપતો ચાલશે, રેવા મકાન ન હોય તો નહીં આપતો ચાલશે. આ એકેય સમય ન સાચવો તો કાંઈ નહીં, પણ જ્યારે અંતકાળ હોય ત્યારે ઠાકોરજી મારો હાથ ઝાલી લેજો. બીજું કાંઈ કરો કે ન કરો, મારો અંત સમય સુધારી દેજો. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધે જેવાલા, કરું તો કાલા. ઓ સમય મારો સાધ જેવાલા, કરું હું કાલા વાલા. સમય મારો જેવાલા, કરું તો કાલા. સમય મારો સાધી લેજો ઠાકોરજી. અને છેલ્લે પ્રાર્થના કરી, પ્રભુ તમે નહીં લેવા આવો ને તો એવું ન વિચારતા કે તમે ના આવ્યા એટલે હું બીજે પરણી ગઈ. હવે આ શરીર કોઈની હારે નહીં જાય, આ મન કોઈનામાં નહીં લાગે. કેમ? આ મન તમને વરી ચૂક્યું છે, આ મન તમને પરણી ચૂક્યું છે, આ મન તમને સ્વીકાર કરી ચૂક્યું છે. હવે બીજે નહીં જાઓ. તમે નહીં આવો તો મરી જઈશ, પણ બીજાના હાથમાં હાથ નહીં આપો. મરી જવાનો અર્થ આત્મહત્યા નહીં. હું તમારા નામના ભજન કરીશ, તમારા નામનું સ્મરણ કરીશ, તમારી સમાધિમાં બેસીશ, તમારા નામનું તપ કરીશ, ઉપવાસ કરીશ, અને આમ કરતા કરતા આ શરીરને એના દિવસો સમાપન કરાવી દઈશ. પણ બીજાના હાથમાં હવે આ હાથ નહીં સોંપું ક્યારેય. એક તમારામાં મન લાગ્યું છે તો હવે બીજે નહીં લાગવું. આવો દ્રઢ સંકલ્પ કરવો પડે. બાકી ક્યારેક ક્યારેક તો આપણે આજ સવારે કંઠી બાંધીને આવ્યા હોય ને બપોર પછી કાઢી નાખીએ. આવા સંકલ્પ ન ચાલે. સંકલ્પ આવો હોવો જોઈએ, એક વખત તમારામાં મન લાગ્યું છે, તમે સ્વીકારો તોય ભલે અને ન સ્વીકારો તોય ભલે, હવે ઈ બીજે ક્યાંય નહીં જાય, એ તમારામાં રહેશે. આપણે તો ગુણ હોય ત્યાં સુધી સારા એની હારે રહીએ, જરા કે દુર્ગુણ દેખાય એટલે નીકળી જઈએ. ગુણોને જોઈ અને તમે જેનું શરણાગતિ સ્વીકારી છે એના દુર્ગુણ જોઈને પછી પણ તમે શરણાગતિનો ત્યાગ ન કરો તો તમારી શરણાગતિ સાચી છે. આપણે તો આપણું ધાર્યું ન થાય તો શરણાગતિ મૂકી દઈએ, હવે મારે નહીં કામ થાય. અરે મને તો ઘણી વખત એવું થાય, ક્યારેક ક્યારેક કથામાં નામ ન લેવાનું હોય તો મોઢું ચડી જાય. અમે ગયા પણ નામ ન લીધો મારું કથામાં. તો તું કથામાં નામ લેવડાવ્યા આવ્યો તો કે તારી કથા સાંભળવા આવ્યો તો તું ખાલી? અરે મેં યાદી ન કરી એની તું ચિંતા કરી માં. તું કથામાં આવ્યો, મારા ઠાકોરજીએ તારી હાજરી પૂરી લીધી છે ત્યાં આગળ. એનું તો ધ્યાન રાખતો, એનો તો મહિમા જો. તો પરમાત્માને 7 શ્લોકોમાં રૂકમિણીજીએ આ પત્ર લખ્યો અને એ પત્રથી પરમાત્મા કુંડિનપુરમાં આવી અને રૂકમણીનું હરણ કરી ગયા અને ભગવાન એને પરિણ્યા. શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. પરમાત્માના એ દાંપત્ય જીવનમાં ભગવાનને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જબ જદુવંશ
કૃષ્ણ અવતાર જબ વંશ કૃષ્ણ અવતાર હોઈ હરણ મહામહી ભારા કામદેવની પત્ની રતિએ જોઈને ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે હે નાથ, હે પ્રભુ, તમારા ત્રીજા લોચનની આ આગથી બળી ગયેલો મારો પતિ મને પાછો ક્યારે મળશે? અને ભગવાન મહાદેવે કહ્યું કે હે રતિ, જ્યારે યદુવંશનો આ સંસારમાં પ્રાદુર્ભાવ થશે, પરમાત્મા પ્રગટ થશે અને એ પરમાત્માના લગ્ન થશે, એ પરમાત્માના દાંપત્ય જીવનમાં રૂકમિણીને ત્યાં જે દીકરો જન્મશે એ તારો પતિ કામદેવ હશે. કૃષ્ણ તનય પતિ હોઈ તોરા, કૃષ્ણ તનય હો. અને જો કનૈયાનો દીકરો જન્મે તારો પતિ ન હોય તો મારું વચન એ સાચું ન થાય. બચનું અન્યથા હોઈ ન મોરા. પરમાત્માને ત્યાં દીકરો જન્મો એ સ્વયં સાક્ષાત કામદેવ ભગવાન પ્રદ્યુમ્ન મહારાજના દીકરા તરીકે જન્મ્યા. પછી પરમાત્માના અનેક લગ્નો થયા. એમાં પરમાત્માની અષ્ટપટરાણીઓ જે છે એમાં ભગવાનનું બીજું લગ્ન જામવાનની દીકરી જામવતી સાથે થયું, જેની વિસ્તારથી કથા દેવ ભાગવતના મહાત્મ્યમાં લખી છે, એટલે સાંભળવા આવજો. દેવ ભાગવતના મહાત્મ્યમાં કે જામવતી સાથે ભગવાને લગ્ન શું કામ કર્યા એની કથા દેવ ભાગવતમાં લખી છે, એટલે એમાં તમે સાંભળવા માટે આવજો. ત્યાર પછી ત્રીજું લગ્ન પરમાત્માનું સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું. પછી પરમાત્મા એની સાથે ભગવાનના લગ્ન થયા. એના પછી ભૌમાસુર નામના એક રાક્ષસે, અસુરે, એક રાજાએ 16,100 કન્યાઓને કેદ કરેલી. અને એ કેદ કરેલી કન્યાઓએ ભગવાનને પ્રાર્થના કરી. પરમાત્માએ એની પ્રાર્થનાનો સ્વીકાર કરી એને છોડાવ્યા. અને પરમાત્માએ કહ્યું તમે જાઓ, હવે ઘરે જતા રહ્યો. સ્ત્રીઓએ કહ્યું ભગવાન, અમે અપરિણિત છીએ, ઘરે જશું પણ અમારી હારે કોણ સારો માણસ લગ્ન કરશે? અમારી હારે આવી તો ઘટના ઘટી છે, અમે પ્રાર્થના કરીએ છીએ, તમે સ્વીકારો. અને પરમાત્માએ 16,100 કન્યાઓનો હાથ ઝાલ્યો, એટલે ભગવાનના લગ્ન થયા. 16,108 લગ્ન પરમાત્માના સંપન્ન થયા. એ લગ્નની વાત પરમાત્માએ કરી. ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન રૂકમિણી એટલે કે એના મામાની દીકરી સાથે લગ્ન થયા. અને એમને ત્યાં દીકરો થયો અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમિણીના દીકરાની દીકરી સાથે લગ્ન કર્યા. અને એ લગ્નમાં જ્યારે જુગાર રમાતો હતો અને જુગારમાં ઝઘડો થયો તો એમાં દાઉદાદાને ક્રોધ આવ્યો, એટલે દાઉદાદાએ એક ભૂંગળ રૂકમિણીના માથામાં મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો. ત્યાર પછી અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયું. ભગવાનના પત્ની જામવતીનો દીકરો સાંબ, એનું લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયું. અને ત્યારબાદ પરમાત્માએ ઘણા સમય વ્યતીત થયા પછી પાંડવોના જ્યારે ખબર અંતર પૂછાવ્યા અને એમાં પાંડવોને રાજસૂય યજ્ઞ કરવો તો એ રાજસૂય યજ્ઞમાં પરમાત્માને આમંત્રણ મળ્યું. ભગવાન ગયા તો પરમાત્માને પ્રાર્થના કરી યુધિષ્ઠિર મહારાજે કે ભગવાન, બધા લોકો જીતાયા પણ હજી એક જરાસંધ જીતાયો નથી, આપ કૃપા કરો, શું કરવું જોઈએ? ભગવાન બ્રાહ્મણનો વેશ લઈ અર્જુન અને ભીમને સાથે લઈને ગયા અને ત્યાં એની પાસે યુદ્ધ માંગ્યું. અને એ યુદ્ધની અંદર ભીમસેન સાથે યુદ્ધ થયું. અને ભગવાને પોતાની કૃપા દ્રષ્ટિ માત્રથી ભીમસેનના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવી અને એ જરાસંધનું રાજ્ય એના જ દીકરા સહદેવને સોંપી દઈ અને પરમાત્મા ફરી પાછા આવ્યા. અને એ રાજસૂય યજ્ઞનો બધો જ આરંભ થવાની તૈયારી હતી. ત્યારે એક સભા ભરાણી. એ સભાની અંદર એક પ્રશ્ન ઉદ્ભવ થયો કે આટલા મોટા યજ્ઞમાં આપણે કયા દેવની પૂજા કરીશું? બહુ બધા દેવોના નામ આવ્યા, પણ એ દેવોમાં એક માણસે ભગવાન કૃષ્ણનું નામ જાહેર કર્યું કે આ યજ્ઞમાં અગ્ર પૂજનને લાયક કોઈ હોય તો એ દ્વારિકાધીશ છે.
પરમાત્મા દ્વારિકાધીશનું નામ જાહેર થયું, બધાને ખૂબ આનંદ થયો અને લોકોએ વધાવ્યું. પણ હંમેશા કહેતો રહ્યો છું કે બધાને ગમે એ અમુકને નોય ગમે. બધાને જે વસ્તુ ગમે એ અમુકને ન પણ ગમે. અને આજે એવું જ બન્યું, આ પ્રસ્તાવ બધાને ગમ્યો પણ શિશુપાલને ન ગમ્યો. શિશુપાલ ભગવાનનો વિરોધ કરવા લાગ્યો, ભગવાનને ગાળો દેવા લાગ્યો. પરમાત્માએ બસ એટલો જ કીધું કે તારે ગાળો બોલવી તો બોલ, પણ મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે તમારો દીકરો 100 ગાળ બોલશે ત્યાં સુધી માફ કરીશ, પછી નહીં કરું. પણ આજે આવેશમાં આવીને ભગવાનને એટલી બધી ગાળો દેવા લાગ્યો, 100 ગાળ સમાપન થઈ અને 101 ગાળ જ્યાં બોલવા જાય તો એ સમયે પરમાત્માએ સુદર્શન ચક્ર વડે શિશુપાલનું મસ્તક ઉતારી લીધું છે. ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. શિશુપાલના મિત્ર શાલ્વને ખબર પડી, દ્વારિકા ઉપર ચડાઈ કરી. અહીંયા ભગવાન યજ્ઞમાં સૌને પોતપોતાની સેવાઓનો લાભ આપી શ્રમનો મહિમા બતાવ્યો કે યજ્ઞમાં શ્રમનો મહિમા હોય છે. યજ્ઞમાં ખાલી યજ્ઞકુંડમાં હોમવું એ જ આહુતિ નથી, પણ યજ્ઞશાળાની સફાઈ કરી દો ને એ પણ મોટા મોટી આહુતિ છે. આપણી આ જ્ઞાન સત્રની યજ્ઞશાળામાં તમે અહીંયા આ બધા જ ખર્ચ માટે તમે પૈસા ન આપી શકો તો કાંઈ નહીં, પણ અહીંયા આવીને તમે ખાલી સવારમાં સફાઈ કરી નાખો અને બધું વ્યવસ્થિત કરવા લાગો ને એ પણ તમારી આહુતિ છે. આમાં તમે વ્યવસ્થાઓ કરવા લાગો એ તમારી આહુતિ છે. તો આજે પરમાત્માએ શ્રમનો મહિમા બતાવ્યો. શાલ્વનો જ્યારે ચડાઈ કરેલી હતી, પરમાત્માએ પ્રદ્યુમ્ન મહારાજને શાબાશી આપી અને અંતે ભગવાને શાલ્વ અને દિવ્ય વિમાનનો નાશ કરી અને પ્રભુ દંતવક્રને વિદુરથને મારી અને શિશુપાલ અને દંતવક્ર મરાયા. એટલે એ બંનેનો, દંતવક્ર અને શિશુપાલ બે મરાયા એટલે બંનેનો ત્રીજો જન્મ સમાપન થયો અને જય અને વિજય ભગવાનના ધામમાં ગયા છે. પરમાત્મા આપણું બધું સારું કરી રહ્યા છે. આ યજ્ઞમાં એક બધા લોકોને સંદેહ થયો હતો. ભગવાન જ્યારે રાજસુ યજ્ઞમાં ગયા અને બધાને કામ સોંપાતું હતું તો દુર્યોધનને કામ સોંપ્યું કે જેટલા બ્રાહ્મણો આવે એને બધાને તું દાન દેજે. દુર્યોધનને જે જોતું તો મળી ગયું, કારણ કે દુર્યોધન ઈચ્છતો હતો કે પાંડવોનો ખજાનો ખાલી થઈ જવો જોઈએ. આવી એની ઈચ્છા હતી. પાંડવોનો ખજાનો ખાલી કરવા માટે થઈ અને દુર્યોધન જેને 2 રૂપિયા દેવાના હતા એને 200 આપે, જેને 100 દેવાના હોય એને 10,000 આપે, વધારે વધારે દેતો ગયો. બધા લોકો વિચારમાં પડી ગયા કે ભગવાને એક કામ ઊંધું સોંપ્યું છે. આ દુર્યોધનને નહોતું સોંપવાનું, પણ લોકોને ખબર નહોતી કે પરમાત્મા જ્યાં હોય ને ત્યાં વિજય જ હોય. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શીર વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. આમ જોવા જાવ તો યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો, જ્યાં કૃષ્ણ અને ધનુર્ધારી પાર્થ છે. પાર્થનો અર્થ છે પુરુષાર્થ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ એટલે ભગવદ કૃપા, તમારો પુરુષાર્થ. અને પરમાત્માની કૃપા જો એમાં ભળી જાય તો તમને કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ જાય, એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. અર્જુનને પુરુષાર્થ કર્યો, પરમાત્માએ કૃપા વરસાવી. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. આ બે ભેગા થાય એટલે શું થયું? તો કહે છે તત્ર શ્રી વિજયોર. જ્યાં યોગેશ્વર કૃષ્ણની કૃપા વરસે અને પાર્થ અર્જુનનો પુરુષાર્થ વધે, ત્યાં તમને વિજય પ્રાપ્ત થયા વગર રહે નહીં ક્યારેય. પરમાત્માના આ કાર્યને બધા જ લોકો અવળું વિચારતા હતા
કે ભગવાને દુર્યોધનને આ કામ ખોટું સોંપ્યું, પણ એ એટલા માટે સોંપ્યું કે બીજા કોઈને ખબર નહોતી, ભગવાનને ખબર હતી કે દુર્યોધનના હાથની રેખામાં એટલો યશ છે કે જેટલું દાન દે એનું અનેક ગણું ફરી પાછું એના ભંડારમાં આવે. બીજાને નહોતી ખબર, પણ ભગવાનને ખબર હતી, એટલે ભગવાનને જાણી જોઈને એને સોંપ્યું હતું. એને ખબર હતી કે આ દુર્યોધનને એટલો બધો એના પ્રત્યે દ્વેષ છે, એટલે ભંડાર ખાલી કરવા માટે બધું કરશે, પણ એને ખબર નથી કે જેમ તું વધારે દાન આપીશ એમ ભંડાર ભરાતો જશે. એટલે પરમાત્મા જ્યારે પણ આપણી સાથે કશું કરે છે આપણું સારું કરે છે. દુનિયાને એમ થાય છે કે આ ખોટું કર્યું, પણ પરમાત્મા બધું આપણી સાથે સારું કરી રહ્યા છે. પરમાત્માએ આ વાત બતાવી અને ત્યારબાદ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, પરીક્ષિત રાજાએ, બાપજી, મેં સાંભળ્યું છે કે ભગવાનને કોઈ મિત્ર હતા, પરમાત્માને મિત્રતા હતી, 9 ભક્તિ છે, એમાં એક ભક્તિ સખ્ય ભક્તિ છે, તો શું ખરેખર ભગવાનને સખા ભાવ છે? હા, પરમાત્માને પોતાના મિત્રો પ્રત્યે બહુ ભાવ છે. No need for poems or bouquets, 'cause my feelings shine in golden rays. A glance, a smile, a pause, a sigh. This is the moment when our hearts align. You don't need. તો કૃપા કરો ને પ્રભુ, ભગવાનનો કોણ મિત્ર, ભગવાનની કેવી મિત્રતા મને જણાવો ને, મારે સાંભળવું છે. પ્રભુને મિત્રતા કેવી? શું ભાવ છે મિત્રતાનો? મને સંભળાવો, મારે સાંભળવું છે. એ કથા સાંભળે છે કે તમે ફોન કર્યો? કથા સાંભળે છે. આ સાચો છે? મારે ચકાસવું પડશે. ભરતભાઈને અહીંયા મેં માવા મુકાવ્યા ને, અને મેં કીધું ને કે તમે જઈને ઓલા જયલાને કહેજો કે માવા મૂકી દે, તો એ કથા સાંભળતો હશે. ત્યાંથી ફોન આવ્યો કે હું આજથી માવા બંધ કરી દઉં, હવે નહીં ખાવ કોઈ દે. બોલો, સારું થયું આ છોકરા રહ્યા, લાજ રાખી મારી વ્યાસપીઠેથી બોલ્યો તો એની. સારું થયું મારી આબરૂ ન ગઈ. આબરૂની વાત જ્યારે જ્યારે આવે ને ત્યારે મને મારા પ્રિય સાઈરામ દવે, જેની સાથે મારી, આપ સૌ જાણો છો કે એ સાઈરામ દવે હોય, કીર્તિભાઈ હોય, આ બધા સાથે મારી ખૂબ આત્મીયતા. તો વિષ્ણુભાઈ કે સાંઈ, આ જિજ્ઞેશ દાદા બેઠા છે ને તે મારી મજાક ઉડાડી, સારું થયું આબરૂ નહોતી, નકર જાતા હું વાર લાગે કે. આજે સાઈરામભાઈના આખા પરિવારનો ખૂબ સ્નેહ અમારી સાથેનો. સાઈરામભાઈના બાપુજી એક ગીત મોકલ્યું છે કે ક્યારેક કથામાં યાદ કરજો એમ. ક્યારેક ચડી જશે તો એની ઈચ્છા સંપન્ન. આપણે તો અહીંયા બેસીને લોકો પ્રસન્ન કેમ થાય એ જ કરવાનું છે. તમે કેમ ખુશ રહો, અને તમે ખુશ હશો તો ક્યારેક અમને ખુશ કરવાના તમારા વિચારો થશે, અમને રાજી કરવાના વિચારો. અને આ બધો અરસપરસ મામલો છે, બીજું કશું જ નથી. સુદામ ચરિત્રની કથા મારે તમને કરવી છે. સમયાંતરે કથા વિશ્રામ પણ કરવી છે. થઈ જશે, ચિંતા ન કરશો.
આપવું છે આપી દઉં લાય. હવે ચિઠ્ઠી દેવાનો આવતો. કોક મને હોનાનો મુગટ પહેરાવવાનો હોય ને તોય દેવાનો આવતો. કારણ કે હોનાનો મુગટ હશે એમાં મણિ નહીં હોય, મણિકાંચન તો નહીં જ હોય. જેમ ગઈકાલે મણિકાંચન યોગ હતો આપણો શાસ્ત્રના ન્યાયે. સુદામા ચરિત્રની કથા તમને બધાને યાદ બહુ છે. તમે બધા એ કથાને જાણો છો. અને હવે મને આમ આવું જ થયા કરે. તમે જે કથાને જાણો છો ને એ કથામાંથી આપણને ખબર છે કે દહીંમાંથી માખણ નીકળે છે, એટલે માખણ જ મારે તમને ખાલી આપવું છે. પરમાત્મા અને એના મિત્ર સુદામા, આ બેવની કથા 2 અધ્યાયમાં ભાગવતજીના આ દિવ્ય ગ્રંથમાં લખી છે. રાજા પરમાત્મા જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા ને ત્યારે ભગવાનના એક મિત્ર સુદામા હતા. હવે તમે કલ્પના કરો, ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં કેટલા દિવસ ભણ્યા? કોઈને યાદ છે? કેટલા દિવસ? 64 દિવસ. હવે તમે ખાલી વિચાર કરો, 64 દિવસમાં એક એવી મિત્રતા બંધાઈ ગઈ. એ 64 દિવસમાં એટલી મિત્રતાના ભાવ બંધાઈ ગયા કે 64 દિવસની એ મિત્રતાના ભાવને આજે આટલી મોટી પવિત્ર વ્યાસપીઠ રોજ યાદ કર્યા કરે છે, નિત્ય યાદ કરે છે. 64 દિવસમાં કેટલો સંબંધ બંધાયો હશે બેની વચ્ચેનો. બંને જણા જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા, અને સુદામા તો બ્રાહ્મણોનું ધન છે. સુદામા એમ કહે કે હું કૃષ્ણનો મિત્ર છું, તો એનો વજન બહુ ઓછો થાય. સુદામા એમ કે કૃષ્ણ મારા મિત્ર છે, તો એનો વજન ઓછો થાય. પણ કૃષ્ણ સ્વયં એમ કહે હું સુદામાનો મિત્ર છું. હો, કૃષ્ણસ્યાસી સખા કશ્ચિ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. રાજા બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ એવો એક ભગવાન જ જેનું સાચું ધન છે, એવો એક બ્રાહ્મણ સુદામા, જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. જીતેન્દ્રિય, પોતે પ્રશાંત છે, ક્યારેય ઉગ્ર ન થાય એવા પ્રશાંત આત્મા વાળા એ સુદામા પત્ની સુશીલા, બાળકો, રહેવા સારું મકાન નહીં, પહેરવા પૂરા કપડાં નહીં, જમવા માટે જુવાર નહીં, અને છતાંય આ સંસારમાં કોઈની પાસે માગું નહીં, આવું અયાચક વ્રત લઈ અને સુદામદેવ બ્રાહ્મણ બેઠા છે. કોઈની પાસે માગું નહીં ક્યારેય. બે હાથ વાળા પાસે તો ન માગું, પણ ક્યારેય 1000 હાથ વાળા હરિ પાસે ન માગું. એમાં એક વખતના સમય પત્નીએ કહ્યું, કારણ કે એના બાળકોને ભૂખ બહુ લાગી હતી, ઘરમાં અનાજ નહોતું,
પત્ની કહ્યું, સાંભળ્યું? તમને યાદ છે તમે એક વખત એવું કહેતા હતા કે તમે ભણતા હતા ત્યારે તમારે કોઈ મિત્ર હતા? અરે હા હા સુશીલા, દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે, અમે બે સાથે ભણતા હતા. તો તમે જાઓ ને કૃષ્ણને મળી આવો ને. સુદામા સમજી ગયા હતા કે શું કામ કહેવા માંગે છે, એટલે એને સામેથી કીધું કે સુશીલા, તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે, હું કોઈ પાસે માગતો નથી. અરે પણ હું માગવાનું ક્યાં કહું છું, હું તો ખાલી તમારા મિત્રને મળવા જવાનું, અને તમે ત્યાં જશો તો તમને દ્વારિકાધીશના દર્શન થશે, એટલા માટે તમને કહું છું. તો એક કામ કરો ને, તમે મળી આવો ને. સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે, મારો ઘરવાળો એની પાસે જે નહીં માગે ને તોય ઓલો આપ્યા વગર નહીં રહી શકે. ઘણાનો સ્વભાવ જ એવો હોય, આપ્યા વગર રહી જ ન શકે. અને ઘણાનો સ્વભાવ હોય તો સુશીલાને ખબર હતી, એટલે સુશીલાએ કહ્યું, જાઓ ને, મળી આવો ને. સુદામાના મનમાં એમ થયું કે પત્ની આજ પહેલી વાર મારી પાસે કશું માગ્યું છે, અત્યાર સુધી ક્યારેય કશું માગ્યું નથી, આજ પહેલી વાર માગ્યું કાંઈ. સુશીલા, કોઈના ઘરે જઈએ તો ખાલી હાથે થોડું જવાય? કોઈના ઘરે ખાલી હાથ ન જવાય. તો કશું લઈને જવું જોઈએ. પડોશમાંથી થોડા પૌવા માગી લાવ્યા. દીકરાઓ માટે માગવા ન ગયા, પણ પ્રભુ માટે માગવા ગયા. પરમાત્મા માટે માગ્યું છે. એ સમયે જ્યારે પરમાત્મા માટે માગ્યું, જેટલું પણ દ્રવ્ય લઈને આવ્યા ને, જેટલા પણ પૌવા લઈને આવ્યા, બધા જ પૌવા સુદામાને પોટલી વાળીને આપી દીધા, લો આ લઈ જાઓ. સુદામાનું મન થયું કે આ પૌવા મારે લઈને જવાના. સુશીલા સમજી ગયા, એટલે એણે કહ્યું કે સાંભળો, તમને એમ થાય કે આ પૌવા એને આપવાના છે તો એમ કહેજો આ તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે. પરમાત્મા કૃષ્ણ માટે પૌવા આપ્યા. સુદામા બ્રાહ્મણ પૌવાની પોટલી અને એક લાકડી, ટૂંકી પોતડી અને ખંભે ફાળ્યું, ડાબા ખંભે જનોય, હાથમાં ભગવાનની માળા, આ લઈ અને નીકળે છે. સૌથી અગત્યનો સંદેશો એ અહીંયા મારે તમને આપવો છે કે સુશીલાજી ભગવાન માટે માગવા ગયા હતા, અને ભગવાન માટે જે માગી લાવ્યા ને એમાંથી એક પણ પૌવાનો એક નાનો એવો ટુકડો પણ પોતાના દીકરાઓ માટે ન રાખ્યો. આ કથા આપણને સમજાવે છે કે જેના માટે માગ્યું હોય ને, જેના નામથી માગ્યું હોય ને, એ બધું જ એને સુધી પહોંચાડી દેવું જોઈએ. આપણે ક્યારેય પણ એમાંથી કાઢી લેવું ન જોઈએ ક્યાંય. હું હંમેશા કહેતો રહ્યો છું કે સેવા કરનારા લોકો આ વાતને પહેચાને, આ વાતને જાણે કે સુશીલાએ જે પૌવા માગ્યા એ પ્રભુના નામે માગ્યા હતા, અને પ્રભુના નામે માગ્યા તો બધું જ પ્રભુ સુધી પહોંચવું જોઈએ. એમ જ્યાંથી પણ આપણે ગૌશાળાના નામે, અનાથ આશ્રમના નામે, સ્કૂલના નામે, યજ્ઞના નામે, ભગવાનની કોઈ પણ સેવાના નામે તમે જે પણ સંપત્તિ ઉઘરાવો છો, એ જે નામે ઉઘરાવો છો ને એ નામ સુધી પહોંચાડજો. બાકી એમાંથી જો એક રૂપિયો પણ તમારા પોતાના અંગત ખર્ચમાં વપરાઈ ગયો ને તો એનું દેણું બહુ મોટું ચૂકવવું પડશે. માટે ક્યારેય પણ સેવામાં આવેલો રૂપિયો તમારા અંગત ખર્ચમાં વપરાઈ ન જાય એની કાળજી રાખજો. ક્યારેય નહીં. એમાં સુશીલાજી આપેલા પૌવાની પોટલી લઈને સુદામદેવ બ્રાહ્મણ નીકળે. ચાલતા ચાલતા ગયા, માર્ગમાં સૂઈ ગયા, અને ગરુડજીએ એને દ્વારિકા પહોંચાડી દીધા. હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ સુદામા ગાતા ગાતા ગયા. ગરુડજીએ દ્વારિકાની બહાર ઉતારેલા અને ત્યાંથી ચાલતા ચાલતા જતા હતા. એમાં બરાબર સામે એક નગરી દેખાણી એટલે પૂછ્યું કોઈને કે ભાઈ આ કયું ગામ છે? તો કે આ તો દ્વારિકા છે, આ તો દ્વારિકા છે. સુદામાને ભરોસો ના આવ્યો, બીજા લોકોને પૂછ્યું. જેટલાને પૂછ્યું બધાએ કહ્યું આ તો દ્વારિકા છે, દ્વારિકા છે. તો કહે છે કે દ્વારિકા છે તો દ્વારિકા નાથનો મહેલ ક્યાં છે, એની હવેલી ક્યાં છે? લોકોએ ચિહ્ન બતાવ્યું, જો પેલી સફેદ 52 ગજની ધજા ફરકે ને એ દ્વારિકાના નાથનો મહેલ છે. રોજની 6 લ્યો, એક વધી. અને તોય તમારે ધજા ચડાવી હોય તો 1-2 વર્ષ તો લાઈનમાં ઊભું જ રહેવું પડે. તો ભગવાનના દ્વાર સુધી એ સુદામદેવ પહોંચે છે. દ્વારપાળો રોયકા કથા છે પણ ભાગવતની નથી, એ રૂપક છે. તમને બધાને ભાવ પ્રગટ થાય, કથા સાંભળવામાં તમને આમ બધાને ખૂબ રસ પ્રગટ થાય એટલા માટે ભાવ છે કે દ્વારપાળે રોયકા ને જવા ન દીધા ને પછી બીજા દ્વારપાળે જઈને ભગવાનને કીધું. ભાગવતમાં તો એવું લખ્યું છે કે બ્રાહ્મણો અને સ્ત્રીઓ જ્યારે પણ ભગવાનને મળવા ઈચ્છતા ત્યારે કોઈની પણ પરવાનગી લીધા વગર સીધા જ ભગવાન સુધી જઈ શકતા હતા, સીધા જઈ શકતા હતા. પણ અહીંયા દ્વારપાળોને રોયકા ભગવાન સુદામાને કહ્યું અત્યારે ન જવાય, તમારે જે કાંઈ દાન દક્ષિણા જોતી હોય હું આપી દઉં. સુદામાએ કહ્યું મારે કાંઈ જોતું નથી, પણ તમે ખાલી કૃષ્ણ જેને એટલું કહું એનો મિત્ર છું, એને મળવા આવ્યો છું, તમે કૃષ્ણને મારા સમાચાર આપો ને. કહો કોઈ દ્વારિકાધીશને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કહો કોઈ દ્વારિકાધીશને સુદામો આવ્યો છે, સુદામો આવ્યો છે. કહો કોઈ શ્યામ સુંદરને સુદામો દ્વારે
આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કહો કોઈ શ્યામ સુંદરીને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. જાઓ ને કોઈ જન કયો ને સુદામો આવ્યો છે. એક દ્વારપાળ અંદર જાય છે, ભગવાનને સમાચાર આપે, પ્રભુ દરવાજે કોઈ બ્રાહ્મણ આવ્યા છે, દુબળું પાતળું શરીર છે, પહેરવાના પૂરા કપડાં નથી, કેટલાય દિવસથી ભોજન નહીં કર્યું હોય આવું લાગે છે. ભગવાને કીધું એને જે જોતું આપી દો. દ્વારપાળ કહે છે, ભગવાન એ બધું જ લેવાની ના પાડે છે, એ ખાલી એમ જ કહે છે મારે કૃષ્ણને મળવું છે. અંગે ફાટ્યા તૂટ્યા વસ્ત્રો, ઊંડી ઉતરી ગઈ આંખો. અંગે ફાટ્યા તૂટ્યા વસ્ત્રો, ઊંડી ઉતરી ગઈ આંખો. કાયા દુર્બળ શિખા શીર પર, વળી આંસુ ભરી આંખો. કાયા દુર્બળ શિખા શીર પર, વળી આંસુ ભરી આંખો. જેષ્ટિકા હાથમાં લઈને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. મારું નામ સુદામો છે, મારું નામ સુદામો છે. એટલા શબ્દ પરમાત્માએ સાંભળ્યા. સુણ્યું કાને પ્રભુએ જ્યાં, ભૂલી દેહ ભાન દોડ્યા છે. સુણ્યું કાને પ્રભુએ જ્યાં, ભૂલી દેહ ભાન દોડ્યા છે. ભગવાન એકદમ દોડ્યા છે. મારો સુદામો આવ્યો છે. ભગવાન સુદામાને મળવા માટે દોડ્યા છે. મેં ગઈકાલે પણ એક વાત યાદ કરાવી હતી કે સુદામા ચાલીને પરમાત્માને મળવા આવ્યા. એ વાતની ખબર જ્યારે ઠાકોરજીને પડી તો ભગવાન ચાલીને મળવા ન ગયા, ઠાકોરજી દોડીને મળવા ગયા. એટલે તમને કહું છું કે તમે પરમાત્મા તરફ ચાલવાનું રાખો. એક ના એક દિવસ કૃષ્ણ જ્યારે પણ એને મન થશે ને ત્યારે દોડીને તમને મળવા માટે આવશે. કૃષ્ણ તમને મળવા આવશે. ભેટીને એક બીજાને પ્રભુજી આજ રોયા છે. ભેટીને એક બીજાને, સમૃદ્ધિવાન મિત્રને કદાચ ગરીબ મિત્ર મળે અને એને આમ 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 પોતાના હક એને બાથમાં ભરે, ભેટી પડે તો કદાચ ગરીબ હોય એ તવંગરને જોઈને રડી પડે. પણ આજ કહેતા આનંદ થાય છે કે કૃષ્ણ એટલા તવંગર હતા પણ એ સુદામાને ભેટીને રડ્યા ને ત્યારે અનુભવ થયો કે કનૈયા કરતા તો વધારે ધનવાન તો આપણો સુદામો છે. બેટીને પ્રભુ રોયા છે. તમે કલ્પના તો કરો, કૃષ્ણ જ્યારે એ દ્વારિકાના દરવાજા ઉપર સુદામાને પોતાના બાથમાં ભીડી અને પ્રભુ રોતા હશે, ઠાકોરજી લાગતા કેવા હશે? પ્રભુ કેવા લાગતા હશે? ભેટીને એક બીજાને
પ્રભુજી આજ રડિયા છે. ભેડીને બીજાને પ્રભુજી આજ રડિયા છે. તાંદુલની પોટલી લઈને સુદામો દ્વારે આવ્યો છે. સુદામો દ્વારે આવ્યો છે. તાંદુલની પોટલી લઈને સુદામો દ્વારે આવ્યો છે. સુદામો દ્વારે. ભગવાન દોડતા દોડતા ગયા 56 સીડી ઉતરે છે. નથી પગમાં પગરખા પહેર્યા અને દોડતા દોડતા એવા ગયા ને અંગ ઉપરનું ઉતરીએ જ્યારે નીચે પડે છે તો ભગવાન એને લેવાય રોકાણા નહીં. પ્રભુ દોડ્યા છે. પડે ને એવું કામ સુદામાએ કર્યું છે એટલે ઠાકોરજી દોડીને ગયા છે. તમારા માટે ઠાકોરજી દોડીને આવે ને એવું કામ કરજો હો. પ્રભુ તમારા માટે દોડે. આ સંસારના એક પણ એવા અવરોધ ન આવે કે જે ઠાકોરજીને રોકી રાખે. તમારા માટે કૃષ્ણ દોડીને આવે એવું કરજો. મુખ में राम बगल में छुरी न करशો ક્યારે. મારો એક જ સંદેશો કાયમ માટે રહ્યો છે, જેવા અંદર છો ને એવા જ બહાર દેખાજો. જે અંદર છો એ જ બહાર. સુદામાની વૃત્તિ પણ દૈન્ય અને દેખાવ પણ દૈન્ય. ઘણા કાગડાવે સફેદ કપડા પહેરી લીધા હોય છે, પણ કાગડાને ગમે એટલો સફેદ રંગ કરો ને એ હંસ ન બને. કોઈ એ હંસ ન થઈ શકે. સંતોની હારે ફોટા પડાવી, મહાપુરુષોની હારે ફોટા પડાવી, મંદિરના એ દરવાજે ઉભા રહીને ફોટા પડાવી અને તમારી જાતને તમારે પ્રતિપાદિત કરવાની જરૂર નથી કે તમે સંતોને હારે જાઓ છો, પણ સંતોના ગુણધર્મ તમારામાં રાખો. આ દુનિયાને આપોઆપ સુગંધ આવશે એની. ફૂલ ક્યાં કોઈને કહેવા આવે છે કે તમે સુગંધ લેવા આવો? એ તો સુગંધ એમને વહેતું રહે છે એટલે લોકોને આપોઆપ મળી જાય છે. તમારા સદગુણનો ઢંઢેરો પીટવાની જરૂર નથી તમારે. સદગુણ પોતે જ એવા છે કે જે બધાની આંખમાં દેખાય આવે. તમારે ઢંઢેરો પીટવાની જરૂર નથી. પ્રચાર એનો કરવો પડે જે જૂઠું હોય, ખોટું હોય ને ખોટું એનો પ્રચાર કરવો પડે. સોનીની દુકાન વાળા કોઈ દી નીકળ્યા? હાલો હોનું આવી ગયું, હોનું એ ન નીકળવું પડે. કારણ ખબર છે કે આપણા હોનાની કિંમત જ એટલી ઊંચી છે. બાકીના લોકો માઇકમાં એનાઉન્સમેન્ટ કર્યા કરે, આ આવી ગયું, તે આવી ગયું, ફલાણું આવી ગયું. સમજી જવાનું, બહુ જરૂર નથી. જિંદગીનો એક નિયમ રાખજો, જેવા છો ને એવા દેખાજો આ દુનિયામાં. ક્યારેય બે મોઢાવાળા ન બનશો, બે રૂપવાળા ન બનશો ક્યારેય. મુખ મેં રામ બગલ મેં છુરી.
સુદામા ભગવાનને લઈ 56 સીડી ચડાવે છે. ચાલ સુદામા. પરમાત્મા એને લઈ ગયા છે અને એ પરમાત્માએ ત્યાં લઈ ગયા પછી એને સ્નાન કરવા માટે પોતાના સિંહાસન પર બેસાડ્યા, પગ ધોયા. બીજો સંદેશો મારે તમને એ આપવો છે કે તમે બે સારા મિત્રો હો અને એમાં એક મિત્ર તમારાથી ગરીબ રહી ગયો હોય ને તમે જરા ભગવત કૃપાને પુરુષાર્થથી સમૃદ્ધ થઈ ગયા, જ્યારે એ તમને મળવા આવે ને ત્યારે તમે સામે દોડીને લેવા જાજો દરવાજા સુધી. એને ત્યાંથી નીકળ્યા, ઉપર ગયા, સિંહાસન પર બેસાડ્યા, પગ ધોવે છે. પગમાં કાંટા હતા, એ કાંટા ખેંચ્યા, દાંત વડે કાંટો ખેંચો. આ કથાનો એક જ માત્ર ઉપદેશ છે કે જે લોકો ઐશ્વર્યવાળા છે, જેની પાસે સંપત્તિ છે, એ માણસોએ જેટલા લોકોને ગરીબીનો કાંટો વાગ્યો છે ને એ માણસોનો ગરીબીનો કાંટો ખેંચી લેવો જોઈએ. ઐશ્વર્યના દાંતથી ગરીબીનો કાંટો દૂર કરવો અને લોકોને સુખી કરવા. પરમાત્માએ કાંટો ખેંચો, પીતાંબર પહેરાવ્યું, જમાડ્યા. બંને જણા બેઠા છે, ભગવાનનો વૈભવ જોયો, પૌવાની પોટલી હંગરી દીધી. આનંદ ન દેવાય, આનંદ ન દેવાય. શું કરીએ? ભગવાનને આડાવળી બીજી બધી વાતો કરાવી, તે લગ્ન કર્યા કે નહીં, આમ છે, તું શું કામ કરશો, બધા પ્રશ્નો કર્યા. સુદામાએ પણ ભગવાનને પૂછે છે, કૃષ્ણ તમે લગ્ન કર્યા કે નહીં? અરે હા હા મેં લગ્ન કર્યા. તો તમારા ઘરવાળા ક્યાં છે? ભગવાન કે આ ઉભા. આ તો 8 છે. ભગવાને કીધું અહીંયા 8 જ રાખ્યા છે, 16,108 છે. 8 દેખાય છે હામાં ખાલી. સુદામા મનમાં બોલ્યા છે, આ તમારો ઐશ્વર્ય આટલો છે એટલે બધાનું તમે પૂરું પાડી શકો, હું તો એકને નથી નિભાવી શકતો, હું તો એકનું પૂરું નથી કરી શકતો. ત્યારે ભગવાને જરા પૂછ્યું કે સુદામા, બીજું તો બધું ઠીક છે, આ પોટલીમાં શું લાવ્યા તમે? સુદામાએ 1-2 વખત ના પાડી કે એમાં તમારું કાંઈ નથી, તો અમારાનું હોય. પણ હવે આનાથી કોણ છુપાવી શકે કાંઈ? તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. તન મનની વાતોને જાણે છે, એને ખબર જ છે કે પૌવા લઈને આવ્યો છે, તોય પૂછ્યું શું લાવ્યો છે? સુદામાએ ના પાડી. ભગવાને કીધું હતું કે મારા ભાભીએ કંઈક મોકલાવ્યું છે, લાવ. તોય સુદામા ના પાડે છે. ભગવાનને 2-3 વખત માંગ્યું, પણ ભગવાનને સુદામાએ પોટલી ન આપી, ભગવાને જૂટવી લીધી. પરમાત્માએ તમને આવા કાર્યો દ્વારા તમારી સંપત્તિનો સદુપયોગ કરવા માટેનો આ પ્રેરણા આપી હોય, અને આવા કાર્યક્રમોમાં પણ તમે જ્યારે સામૂહિક કાર્યો થતા હોય એમાં પણ તમારી સંપત્તિ વાપરશો નહીં ભગવાને આપેલી, તો યાદ રાખજો ભગવાનને આપતાય આવડે છે અને લઈ લેતાય આવડે છે. એમાં સંશય જ નથી. એને આપતાય આવડે છે ને એને લઈ લેતાય આવડે છે. પરમાત્માએ પોટલી જૂટવી લીધી, પૌવા નીકળ્યા. ભગવાનને માં યશોદા યાદ આવ્યા. સુદામા શરમને લઈને નીચું જોઈ ગયા. અષ્ટપટરાણીઓ એમાંથી ખાલી એટલું જ બોલ્યા, લ્યો આ તો પૌવા છે. ભગવાને બાળપણની વાત યાદ કરાવી કે સુદામા, એ તને હજી એકલા ખાવાની આ વ્રત આ એકલા ખાવાની ટેવ નથી ગઈ તને? યાદ છે તને તું મારા દાળિયા ખાઈ ગયો તો? સુદામાએ હા પાડી, હા મને યાદ છે. પણ એ દાળિયા કેવળ ને કેવળ પરમાત્માની મિત્રતા સાથે બંધાયેલા એ ભાવથી સુદામાએ ખાધા હતા. કારણ કે દાળિયા ખાઈ અને ગરીબી આવે તો સુદામાએ નક્કી કર્યું કે આ દાળિયા ખાઈ અને ગરીબી આવતી હોય તો દાળિયા બધા હું ખાઈશ, ભલે મારે ત્યાં ગરીબી આવે પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ, મારો મિત્ર ગરીબ ન રહેવો જોઈએ.
અને પછી પરમાત્માએ સુદામાના કપાળમાં જોયું તો શ્રી ક્ષય લખ્યું હતું. પરમાત્માએ એને ઉલટાવી દીધું અને એક મુઠ્ઠી પૌવા માગી મોહન જમ્યા તાંદુલ કનક નાતો કીધા ભુવન. મોહન જયાતા કનકનાતો દીધા ભુવન. ભગવાને સુદામાએ માગ્યું નહીં, પણ ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા અને જેવો મહેલ દ્વારિકામાં હતો હોનાનો, એવો જ હોનાનો મહેલ પોરબંદરમાં ઠાકોરજી આપ્યો છે. આ તો અયાચક વ્રત લઈને, કારણ કે એને તો કોની પાસે માગવું જ નથી. મુકેશ વ્રત અયાચક લઈને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. મુકેશ વ્રત સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કહો કોઈ દ્વારિકાધીશને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કહો કોઈ દ્વારિકાધીશને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે. તો એ સુદામાને ભગવાને કનકના ભુવન કરી દીધા. એક રાત્રિ રોકાઈને સુદામા જ્યારે જાય છે, પરમાત્માએ જરાય રોકવાના પ્રયત્ન ન કર્યા, એને જવા દીધા. પણ જતા હતા ત્યારે ભગવાને કીધું કે સુદામા, આ પિતાંબર મારું છે, પિતાંબર કાઢતા જાઓ ને પોતડી પહેરતા જાઓ. સુદામાએ એટલું જ કીધું, હારું થયું કે નૈયા તમે યાદ કરાવ્યું, હું તો તમને મળ્યો ને એ હરખમાં બધું ભૂલી જ ગયો હતો. સારું થયું તો મને યાદ કરાવ્યું. આપણે હોઈએ તો એમ કહીએ કે હવે એક પિતાંબરમાં હું જીવ નાખ્યો, એક પિતાંબર એનું આપ્યું. પણ સુદામાએ કહ્યું સારું થયું તમે મને યાદ કરાવ્યું, નહીં તો હું તો ભૂલી જ ગયો હતો સાવ. બાકી સુદામાને ખબર હતી કે બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. બે હાથ ને મારા ફેલાવું, હું મારા બે હાથ ફેલાવું તો કનૈયા તારી ખુદાઈ દૂર નથી. જરાય તારી ખુદાઈ દૂર નથી. કારણ કે તને બધી ખબર છે. સહાલ થયા છે પ્રેમીના, એ કહેવાની જરૂર નથી. સહાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી.
પ્રેમીઓના શું હાલ થયા છે તને ક્યાં કહેવાની જો તને બધી ખબર છે. એ હાલ તમારા કહી દેશે જેસેથી માં સિંદૂર નથી, બે હાથ ને મારા તારી ખુદાઈ દૂર નથી, બે હાથ ને મારા જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને, જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત કર દિલ ખોલીને, જે દિલમાં